વધતા હોય તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ભાવનગરમાં પણ ફરી એકવાર ભ્રષ્ટાચારના સમાચાર સામે આવ્યા છે। ભાવનગર માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર સામે આવ્યો છે। આ સમગ્ર ઘટના ભાવનગર શિહોરના ગઢુલા ગામની હોવાનું સામે આવ્યું છે। આ ગામના એક લાભાર્થી દ્વારા સરકારની માનવ ગરિમા યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના આક્ષેપો લગાવ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે માનવ ગરિમા યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ બજારમાં માત્ર 5,000ની મળી રહે છે અને એજન્સી દ્વારા 12,000નું બિલ પકડાવી દેવાતા લાભાર્થીમાં રોષ જોવા મળી રહ્યો છે। અહીં પ્રશ્ન એ થાય છે કે જો આ કીટ બજારમાં માત્ર 5,000ની મળી રહે છે તો સરકારમાં મોંઘી કેવી રીતે? આ તો સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર હોત તેવું જ લાગી રહ્યું છે। 5,000ની કીટ આ લોકો 12,000નું બિલ બનાવે છે, તેનો અર્થ એવો છે કે આમાં એક કીટ પાછળ 7,000નો ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવ્યું છે। કીટમાં જે ગ્રાઇન્ડર મશીન છે, હેમર મશીન છે, એ નબળી ગુણવત્તાના છે। જે માર્કેટમાં આપણને 1,000 રૂપિયામાં મળે છે એ ગ્રાઇન્ડર અહીંયા 2,250ના બિલમાં આપણને આપે છે। એટલે અમને થોડી ગુણવત્તા નબળી રાખી, એટલે મેં કીધું અત્યારે મારા કીટ નથી લેવી। હું એનો રાજકોટ જે ડીલર છે ત્યાં આગળ તપાસ કરી અને ત્યાં વ્યવસ્થિત કીટ હોય તો દુકાન ઉપર જઈને જ ખરીદવાનો આગ્રહ રાખું। કાલે મને એક કોલ આવ્યો હતો, હું કાલે બહાર ગયો હતો ને તો મને કે તમે ક્યાં છો? મેં કીધું ગઢુલાની બાજુમાં જ, કે ગઢુલા તમારી કીટ આવી ગઈ છે અને એ કીટ તમે સવારમાં કાલે સવારથી બપોરના 1 વાગ્યા સુધીમાં આવીને લઈ જજો। તો અત્યારમાં હું આવ્યો તો મને ખબર પડી કે આમાં ગુણવત્તા છે, વસ્તુ નબળી છે। એટલે પછી મેં કીધું તો રહેવા દે, હું રાજકોટથી તે હું એની ખરીદી કરી લઈશ એવું મેં કીધું। અને એ લોકોએ બિલ એની જાતે જ તે જનરેટ કરી અને સાથે મોકલી દીધું છે, એમ એને કીધેલું નથી। 12,300 તો મેં અત્યારે જો કીટને લીધી હોત અને મેં ઓટીપી આપ્યો હોત તો એ વેન્ડરના ખાતામાં જમા થઈ ગયો હોત, પણ મેં કોડ જનરેટ કર્યો છે મારા ફોનમાં, ઈ કૂટરની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોડ જનરેટ કર્યો, એટલે જ્યાંથી હું ખરીદી કરીશ ત્યાં એ લોકોને કોડ આપી અને એ QR કોડમાંથી એના પૈસા એ મેળવી લઈશ। હા, લો ક્વોલિટીની વસ્તુ છે। હવે બજારમાં જાઓ ને તો એ જે એના બજેટમાં જે એના કોટેશન પ્રમાણે જે છે ને હવે લો ઓલામાં મળે। આવી ક્વોલિટીનું શું કરવાનું? પરંતુ હવે આ લોકો કાંઈ લે નહીં એજન્સીવાળા। મેં તે જે કીટ કાંઈ લીધી નથી એટલે મારે જે ના જઈને જે ઓલા છે ને ડીલર એને આગળ એ વસ્તુ હારી લેવાની ગણતરી છે। મહત્વની વાત એ પણ છે કે લાભાર્થીને આ યોજનામાં આપવામાં આવતી ટૂલ કીટ પર કોઈ પણ પ્રાઇઝ લખેલી હોતી નથી। શિહોર તાલુકાના ગઢુલા ગામે 300થી વધુ કીટ વિતરણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। સરકારની માનવ ગરિમા યોજના હેઠળ લાભ લેતા લાભાર્થીને આપવામાં આવતી ટૂલ કીટમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। અહીં તો લાભાર્થી દ્વારા આ કીટના બિલ મામલે સામેથી ફોન કરીને વિગતો માંગી ત્યારે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે। શું હવે આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવશે? તે તો હવે સમય આવે જ ખબર પડશે।